નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે મગફળીના મબલક ઉત્પાદન માટેના એક અત્યંત રસપ્રદ અને સંપૂર્ણ ઓર્ગેનિક ઉકેલ પર વાત કરવાના છીએ. મગફળીના પાક વિશે આપણે સૌ ઘણી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે સીધા જ એવા સચોટ અને વૈજ્ઞાનિક તથ્યોની ઊંડાણમાં જોઈશું, જે સીધી જમીનની ફળદ્રુપતા અને પાકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. સખત મહેનત કરવા છતાં મગફળીનો પાક કેમ ઓછો ઉતરે છે? આ એક એવો સવાલ છે જે હકીકતમાં ખૂબ જ નિરાશાજનક છે. ખેતરમાં કાળઝાળ ગરમીમાં રાત દિવસ એક કર્યા હોય, છતાં પણ છેલ્લે ઉત્પાદન ધાર્યા મુજબનું ના મળે ત્યારે દુઃખ તો થાય જ. બસ આજે આપણે આ જ મૂળ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનું છે. આજના વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે ખામી ક્યાં રહી જાય છે અને તેને ચોક્કસ રીતે કેવી રીતે સુધારી શકાય. તો આજના વિશ્લેષણના મુખ્ય 5 મુદ્દાઓ આ પ્રમાણે છે. પહેલું, મગફળીની ખેતીના પડકારો. બીજું, પૃથ્વી અમૃતનો પરિચય. ત્રીજું, પાકના 5 મુખ્ય ફાયદા. ચોથું, તે ક્યારે અને કેવી રીતે આપતું. અને છેલ્લે, મહત્વની સાવચેતીઓ. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. મગફળીની ખેતીના મુખ્ય પડકારો કયા છે? જુઓ, આ કેટલીક એવી સામાન્ય મુશ્કેલીઓ છે જેનો સામનો આપણે વારંવાર કરીએ છીએ, જેમ કે મૂળનો પૂરો વિકાસ ન થવો, ખેતરમાં અચાનક આવી જતો વિનાશક સુકારો અને છેલ્લે જોવા મળતા ખાલી અથવા એકદમ પોચા પોપટા. આ જે કારણો છે જે એક સફળ અને મબલક પાકને રોકી રાખે છે. આ પડકારોને પાર પાડવા જ પડે તેમ છે. તો આનો ઉકેલ શું? ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. પૃથ્વી અમૃતનો પરિચય. હવે આ કોઈ સામાન્ય કેમિકલ નથી. પૃથ્વી અમૃત હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, એમિનો એસિડ અને જરૂરી સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર એક એવું સંપૂર્ણ ઓર્ગેનિક અમૃત છે જે આપણી ધરતી માતાની ફળદ્રુપતાને ફરીથી જગાડે છે અને પાકને એક નવું જીવન આપે છે. આ સમજવું ખૂબ અગત્યનું છે. માત્ર જમીનને નુકસાન પહોંચાડતા કડક રસાયણો પર નિર્ભર રહેવાને બદલે આપણે એક એવો ઓર્ગેનિક અભિગમ અપનાવવાની જરૂર છે જે વાસ્તવમાં જમીનની તાકાત પાછી લાવે. આ માત્ર આજના પાક માટે જ નહીં, પણ લાંબા ગાળે આપણી જમીન માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. ચાલો જોઈએ ત્રીજો વિભાગ, પાકના 5 મુખ્ય ફાયદા. આ ઓર્ગેનિક પાયો છોડને કયા જોરદાર પરિણામો આપે છે? તો અહીં આ 5 મુખ્ય પરિણામો છે. મૂળનો જોરદાર વિકાસ, રોગ સામે ઉચ્ચ પ્રતિકારક શક્તિ, પીળાશ દૂર થવી, સોય બેસવાની પ્રક્રિયામાં ઝડપ અને છેલ્લે તેલયુક્ત અને વજનદાર પોપટા. આખી સફર કેવી રીતે બદલાઈ છે? ચાલો એક પછી એક સમજીએ. ઊંડા અને મજબૂત મૂળ એ કોઈ પણ પાકનો પાયો છે, ખરું ને? જ્યારે છોડમાં સફેદ મૂળિયાનો જોરદાર વિકાસ થાય છે અને તે જમીનમાં ઊંડા ઉતરે છે, ત્યારે છોડ કુદરતી રીતે જ હાનિકારક ફૂગ અને સુકારો લાવતા જીવાણુઓ સામે લડવા માટે એકદમ સક્ષમ બની જાય છે. મૂળ જેટલા મજબૂત, પાક એટલો જ સુરક્ષિત. બીજી એક સામાન્ય સમસ્યા છે પાકનું પીળું પડવું. પણ આ સૂક્ષ્મ પોષક તત્વો સીધા જ એ પીળાશ પર પ્રહાર કરે છે. તે છોડમાં ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યનું પ્રમાણ એટલું વધારી દે છે કે ખેતરમાં જે છોડ નિસ્તેજ અને પીળા પડી ગયા હોય તે ખૂબ જ ઝડપથી એકદમ કાળા અને લીલાછમ બની જાય છે. અને આર્થિક દ્રષ્ટિએ સૌથી મહત્વનું પરિબળ, મગફળીમાં જેટલી સોય વધારે બેસશે એટલા જ પોપટા વધારે આવશે. આ પ્રક્રિયા ઝડપી બનવાનો સીધો અર્થ એ છે કે પોપટા ખાલી નથી રહેતા, પણ એકદમ ટપોરા જેવા, વજનદાર અને તેલના ઊંચા ટકાવાળા દાણાથી ભરાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આવી ગુણવત્તા બજારમાં હંમેશા ઊંચો ભાવ જ અપાવે છે. ચોથો વિભાગ, ક્યારે અને કેવી રીતે આપવું. ફાયદા તો સમજી લીધા, પણ સાચો સમય કયો? મગફળીના છોડની આખી સફરમાં 2 સૌથી નિર્ણાયક સમયગાળા હોય છે જ્યાં આપણો હસ્તક્ષેપ અત્યંત જરૂરી બની જાય છે. એક છે શરૂઆતના 15થી 25 દિવસનો સમય અને બીજો છે 40થી 50 દિવસનો સમયગાળો, જ્યારે સોય બેસવાની શરૂઆત થાય છે. શરૂઆતના વિકાસના તબક્કામાં, એટલે કે જ્યારે છોડ 15થી 25 દિવસનો હોય, ત્યારે આ ઓર્ગેનિક પાવડર અથવા દાણાદાર મિશ્રણને પાયાના ખાતર કે સૂકી રેતી સાથે ભેળવી સીધું જ ચાસમાં આપી દેવું જોઈએ. આનાથી વિકસી રહેલા નવા મૂળિયાને શરૂઆતથી જ એક જબરદસ્ત બૂસ્ટ મળી રહે છે. ત્યારબાદ આવે છે સૌથી કટોકટીનો સમય, 40થી 50 દિવસનો સમયગાળો,
જ્યારે ફૂલમાંથી સોય જમીનમાં જતી હોય ત્યારે છોડને પુષ્કળ ઊર્જાની જરૂર પડે છે. આ જ સમયે ડ્રીપ ઇરિગેશન દ્વારા અથવા પંપની મદદથી પ્રવાહી સ્વરૂપમાં કરવામાં આવતો છંટકાવ પાક માટે સંજીવનીનું કામ કરે છે. હવે આ ડોઝ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે, કારણ કે પ્રોડક્ટનો બગાડ ન થાય એ માટે ચોક્કસ પ્રમાણ જાળવવું અનિવાર્ય છે. જમીન માપવા માટે એકરે 2 થી 4 કિલો, પિયતમાં પ્રવાહી આપવું હોય તો એકરે 1 લીટર અને જો સ્પ્રે કરતા હોવ તો 15 લીટરના પંપમાં 30 થી 40 મિલી પ્રમાણ એકદમ પૂરતું છે. અને છેલ્લો 5મો વિભાગ, મહત્વની સાવચેતીઓ. આટલું રોકાણ કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું? આ ખૂબ જ સરળ પણ અગત્યના પગલાં છે. હંમેશા પાક્કા બિલ સાથે અસલી પ્રોડક્ટ જ ખરીદવી અને પેકિંગ પરની સૂચનાઓ વાંચવી એ પહેલી શરત છે. બીજું, છંટકાવ હંમેશા ઠંડા વાતાવરણમાં એટલે કે વહેલી સવારે અથવા સાંજે જ કરવો, જેથી ઓર્ગેનિક તત્વો છોડ પૂરેપૂરા શોષી લે અને બપોરના આકરા તડકાથી તેને કોઈ નુકસાન ન પહોંચે. માહિતીના સ્રોતમાંથી લેવામાં આવેલું આ એક વાક્ય ખરેખર વિચારવા જેવું છે. આ માત્ર ખાતર નથી, પણ મગફળીના પાકની કિસ્મત બદલવાની ચાવી છે. જમીનનું કુદરતી સંતુલન પાછું લાવવાથી માત્ર ખેતીનો ખર્ચ જ નથી ઘટતો, પણ તે આપણા ઉત્પાદનમાં પણ એક ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે. તો આજના આ વિશ્લેષણ પરથી આપણને મગફળીના પાકને બહેતર બનાવવા માટેની એકદમ સચોટ માહિતી મળી છે. અંતે સવાલ એ જ છે કે શું આપણે હજુ પણ સદીઓ જૂની રસાયણયુક્ત પદ્ધતિઓ અને ઓછા ઉત્પાદનથી ચલાવી લઈશું, કે પછી જમીનને પુનર્જીવિત કરી આપણા ભવિષ્યના પાકને પૂરેપૂરો બદલી નાખવાનો સમય હવે આવી ગયો છે? આ સાથે જ આપણું આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.